શ્રી યમુનાજીના 41 પદ 41 શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની દેત પતિ પંથ પિય કંથ સન્મુખ કરત. એ પદનો ભાવાર્થ. શ્રી કૃષ્ણદાસજી કહે છે કે હે શ્રી યમુનાજી, તમે તમારા શરણે આવેલા જીવોનું ખૂબ સારી રીતે રક્ષણ કરો છો. તે જીવોનો પ્રેમ શ્રી ઠાકોરજીમાં વધારો છો. તમે તે જીવોને શ્રી ઠાકોરજીના માર્ગે દોરો છો, અર્થાત પ્રેમ લક્ષણા ભક્તિના પુષ્ટિ માર્ગ ઉપર ચાલવા શક્તિમાન બનાવો છો. વળી તમે એ જીવોને શ્રી ઠાકોરજી સુધી પહોંચાડો છો. શ્રી ઠાકોરજીને આ જીવો પર કૃપા કરતા કરો છો. આવા અતુલ કરુણા સ્વરૂપ તમે શ્રી ઠાકોરજીના પ્રિયતમા સ્વામિનીજી છો. તમે સૌને શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરાવો છો. આવી કરુણા કરનાર અન્ય કોઈ જ નથી. આથી હે શ્રી યમુનાજી, પુષ્ટિ જીવો તમને વિનંતી કરે છે. પુષ્ટિ જીવો દિનહીન છે. જ્યારે તમે રસના સાગર અને શ્રી ઠાકોરજીની નિકુંજોના સ્વામિનીજી છો, જ્યાં શ્રી ઠાકોરજી શરદ પૂર્ણિમાની રાત્રિઓએ રાસ વિલાસ કરે છે અને તમે શ્રી ઠાકોરજી સાથે ત્યાં રાસ વિલાસ કરો છો. વળી તમે સંપૂર્ણ ભક્તિનું દાન કરનાર છો. ભક્તિદાત્રી બનીને તમે જીવોને સંસાર સાગરમાંથી તારનારા છો. જીવોના સર્વ પાપ અને દોષોનો તમે નાશ કરનારા છો. તમે જીવોનું આટલું બધું હિત જીવોને દીન જાણીને કરો છો, એ તમારી કૃપા જ છે. તમે સદા શ્રી નંદરાયજીના પુત્ર શ્રી કૃષ્ણ, જે તમારા પતિ છે, તેમની નિકટ રાત દિવસ બિરાજો છો. શ્રી ઠાકોરજી સાથે બિરાજીને તમે ગોપ ગોપીઓને શ્રી ઠાકોરજીની લીલાનું સુખ આપનારા મધુર રસાત્મિકા સ્વરૂપ છો. તમારું શ્રી અંગ પણ શ્રી ઠાકોરજીની જેમ મેઘ શ્યામ છે. તમારા ગુણ અને ધર્મ પણ શ્રી ઠાકોરજીના જ સર્વ ગુણધર્મો છે. તમારી લીલા પણ શ્રી ઠાકોરજીના સુખ માટેની હોવાથી તમે સદા કૃષ્ણ લીલામય છો. આવા તમે સદા શ્રી કૃષ્ણને સુખ આપનારા છો. હે શ્રી યમુનાજી, તમારા સંગથી ગંગાજી મુરારી પ્રભુને પ્રિય બન્યા. તમે શ્રી ઠાકોરજીને વિનંતી કરી ગંગાજીનો અંગીકાર કરાવ્યો. તમારી કૃપાથી જ શ્રી ગંગાજી તમારી જેમ સકલ સિદ્ધિ આપવાનું સામર્થ્ય ધરાવતા થયા. આજ સુધી તેઓ કેવળ પાપનો નાશ કરનારા હતા. હવે તેઓ પણ ભક્તોને કૃપા રસપૂર્વક વૈકુંઠ પ્રાપ્તિ કરાવનારા થયા. તમે પણ જીવોને માટે શ્રી ઠાકોરજીના ધામમાં પહોંચવાની સીડીરૂપ છો. તમે શિવજી અને શેષજી જેવા તામસ ભક્તોના તામસ ભાવ દૂર કરી તેમને નિર્ગુણ ભક્તિભાવનું દાન કરનાર છો. સર્વના સ્વભાવ બદલનારા છો. માટે શિવજી અને શેષજી જેવા તામસ ભક્તોના મસ્તકે શોભનારા છો. આથી જગતમાં તમે વિખ્યાત છો. કૃષ્ણદાસજી કહે છે કે તમારું આ સ્વરૂપ ગુણ સામર્થ્ય જાણીને હું તમારા ચરણકમળ પકડી રહ્યો છું. તમારા ચરણકમળ પકડવા મેં બધી જ લૌકિક વૈદિક વાતો છોડી દીધી છે. મારી અહમતા મમતા પણ મેં છોડી દીધી છે. તમે તમારા મંદ હાસ્યયુક્ત મુખારવિંદ ઉપર શોભતા નેત્ર કમળોથી મારા પર દયાભરી દ્રષ્ટિ કરો છો અને મને કૃપારસનું દાન કરો. એવી હું બે હાથ જોડી આપને વિનંતી કરું છું.